જ કરાય, ત્યાં મૂછ્યું ન મળે, કારણ કે ઘીરે કહીને આવ્યા કે અમે પાછા આવશું એમ. એટલે એક વિનંતી બધાને કે મારે વખતે હું વાત કરું ત્યાં સુધી ગોર ન કરતા, ગાઉં તો મારું તો ગાવું થોડું આવે, ડાયવર્ઝન જેવું હોય, કઈ લાંબુ ન હોય. જે 1 કલાક 1.25 કલાક દેવરાજભાઈ જે દોર લીધો એટલો ગાવામાં દોર અમે વાતું વાળા ન લઈ શકીએ, અને અમે તો વાતુના માણસ છીએ સાહેબ. એટલે ઘોર કરો ને તો કીર્તિભાઈ ગાવાના છે, હજી દેવરાજભાઈ ગાવાના છે, જીતુ દાદ ગાવાના છે. મને જો તમે થોડો સમય પ્રેમથી સાંભળો તો હું વાતુનો માણસ, અને તમને હું 1-2 કડી 2-4 ગીત ગાઉં અને તમે ઘોર કરો તો સવાલ નથી, એમાં મને વાંધો નથી. પણ પાછો વાતો કરું ત્યારે આપ બેસી જાઓ તો આપણે બે રીતે આપણે જીતી શકીએ, બે રીતે રમી શકીએ છીએ. હિમાલય ન જાવું હયું માટે, હિમાલય ન જાવું, હિમાલય ન જાવું મારું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ન જાવું હયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે. પેલી કળી ઋષિ ચારણહામદ બાપુને લાગુ પડે, હિમાલય ને જાવું આ મારું હયું હિમાલો બનાવું. સાહેબ કરુણા કેટલી, જીવનમાં સમર્પણ કેટલું. હિમાલય ને જાવું મારું હયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ને જાવું. ક્યાંય જવાની જરૂર નથી. આ હૃદયમાં કરુણા રાખો, દયા રાખો, સમર્પણ રાખો, ભક્તિ રાખો, શક્તિ રાખો તો એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. હિમાલય ને જાવું મારું હયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ને જાઉં. પેલી કડી સાંભળજો, પછી મારે 1-2 પ્રસંગો કહેવા છે આની પાછળ. જરા મિત્રો વાંધો બાળક છે, ભલે 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 કાંઈ વાંધો. હવે નાખ દે ને બધા યાદ મૂકી દે ને, બસ બસ. હા કાં ઉડાડી નાખ બધા. આમાં શું છે, નટ બજાડિયાને તમે જોયા છે, નટ દોરી ઉપર વયો જતો હોય ને આખા ગામની મીટે ને સામે મંડાણી હોય, પણ નટ જોઈને નજર ચૂકી જાય તો હેઠો આવે. એમ અમારું નટના જેવું કામકાજ હોય. અને આ દેવું બહુ દોયલું છે, અમે તો બોલી જાણીએ છીએ, બાકી દેવા એ બહુ અઘરા છે. હા ભાગવત સપ્તાહ હતી ને એમાં એક જણો તો પરચુરના ખોબા ઉપાડી ભરી ભરીને ઉડાડે સાહેબ, હો ને ફૂદડિયું મારે ને પાછો બેહતો જાય, વળી ખોબો ભરી વળી પાછી ચીલર પરચું ઉડાડે. એમાં કોકે કીધું કે ભાઈ આ એટલો બધો દાતાનો દીકરો કેદીનો થઈ ગયો છે, આ એટલું બધું પરચું ઉડાડે ક્યાંથી? પછી કીધું કે પોથી ઉપરથી ઉપાડી ઉડાડે છે. પરબારો નંદ ભયો પરબારો સાહેબ, દેવું દોયલું છે. ના પાડવી તો આપણે અવિવેક જેવું લાગે, પણ હવે અમે વાતુના માણસ શું કરીએ, અમારો દોર તૂટી જાય તો અમે પાછા કઈ અમારા હાથમાં આવે નહીં. અને મારી ઉંમર થઈ છે, ઉંમરથી એટલે મારી વિસ્મૃતિ પણ મને ઉંમરનો રોગ કહેવાય, ભૂલાઈ જતું હોય એટલે ભૂલાઈ જાય, પાછું યાદ ન આવે. તો હિમાલય ને જાવું મારું હયું હિમાલો બનાવું, હરીના એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછીના દો ને. ઓલ્યો કે હું તમને બરાબર ઓળખતો નથી, તો બરાબર ઓળખે કોઈ દેતું નથી, એટલે તમારી પાસે આવ્યો.
હે કે 100 રૂપિયા ઉછીના દ્યો તો હું તમને બરાબર ઓળખતો નથી, તો ઓળખે કોઈ ઉભા દેતું નથી. પછી આગળ આવેલો એક જણાને કીધું કે 100 રૂપિયા ઉછીના દ્યો ને, તો કે હાલ્યો લઈ જાવ. તો દાતાર માણા હતો, લઈ જાવ તો કે એમ નહીં, 50 રૂપિયા લઈ જાવ, 50 પછી લઈ જાવ, ફરી વાર થોડા સમય પછી લઈ જાવ તો હાલે. તો હાલે ભલા માણા, લઈ જાવ 50 પછી લઈ જઈજો. ઈ 50 રૂપિયા લઈને વયો ગયો, વરહોદી સુધી દેવા ના આવ્યો ને પછી ઓલા ગરદણી એક દી કીધું હામો મળ્યો કે ગઈ સાલ 50 રૂપિયા લઈ ગયા તો દઈ જાવ. તો કે એમ તો મારા ને થાય, તમારી પાસે 50 રૂપિયા પડ્યા. તો કે શેના? તો હું 100 રૂપિયા લેવા આવ્યો હતો ને. તો કે હા. તો કે 50 રાખી ગયો તો 50 લઈ ગયો તો વળી ગયા હામાં. આને હિમાલય ન જવાય ને, હિમાલય ને એની પાસે ન હોવાય સાહેબ. આવા ઘણા હોય છે જેને કોઈ અસર જ ન થાય. પણ પેલી કડી સાંભળજો સાહેબ, પેલી કડી, મનના મંદિરિયામાં દીવો કરી દેખું. આ કડી બહુ સરસ છે. હરિદાન મુનિ સાહેબ આપણા જૈન ધર્મ અંગીકાર કર્યો તેને એમ. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું. મારે અમે આજે કચ્છમાં, અમે તો ઘણા કચ્છના પ્રોગ્રામ કર્યા, પણ આજે જે વર્ગ બેઠો છે ને એટલો સમજનો છે, ધીરજવાળો છે, મા મોગલનો સમર્પિત વર્ગ બેઠો છે સાહેબ. મા મોગલના ચરણની માલિપા અમારા વિદ્વાન ચારણો, અમારો સમાજ અહીં બેઠો છે. એટલે તો આમ મજા આવે. આપણે એમ થાય કે પોતાના મળે ને એને અમે કાલું બોલવાની મજા આવે, કાલી ગેલી ભાષામાં વાતો કરવાની મજા આવે. મનના મંદિરિયામાં બસ દીવો કરી દેખું. મનના જ ખેલ છે. જો કલ્પના કરો તો આ બધી મનની દોટ છે. હવે હું મારો દાખલો દાઉં, તમે તમારો દાખલો સમજી લેજો. મને એમ થાય કે મને 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. મારું મન રટણ કરે, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા કાંઈક જો મળી જાય તો મજા આવે. 100 રૂપિયા મને મળી જાય અને મને જે મજા આવે ને એ મજા 100 રૂપિયા મળ્યા એની નથી, પણ મારા મને વાત મૂકી દીધી ને એની મજા છે સાહેબ. મારા મનનો ત્યાગ છે, એનો આનંદ છે. હે ઓલી વાત નથી કે એક જણાને હવેલી હલગી ગઈ, પોતે ગામના પાદરમાં બેઠો હતો ને ભૂતકાળમાં તો બધા શેઠિયાનો બહુ મોટા મોટા મકાનો હવેલી કહેવાતી ને, એમાં આગ લાગી સાહેબ. અને કોકે કીધું કે શેઠ તમારી હવેલી હલગી ગઈ, જો આ ધુવાડાને ગોટે ગોટા નીકળે. તા તો ત્યાંથી જ પડવા માંડ્યો, હોય બાપલિયા મારું હલગી ગયું, હવે મારું રે નહીં કાંઈ, હવે આમાં જ્વાળામાં કાંઈ મારું બચે નહીં, હોય બાપલિયા હું ભિખારી થઈ ગયો, ભોભેરો થઈ ગયો. અરર બધા હાથ સંભાળે, બાવડા પકડે, પડોમાં આખડોમાં ભલા માણસ જે થયું થાવાકાર છે. એમાં એક જણો કોક વચ્ચે ઘડી ટોળામાં અને શેઠના કાનમાં જઈને કહી આવ્યું કે કકરાટ કરોમાં રોમાં 15 દી પહેલા તમારે દીકરાએ હવેલી વેચી નાખી છે. એટલે તરત ટેસ્ટમાં આવી ગયો સાહેબ, દિવાલમાં દિવેલ પૂરે એમ વેચી નાખી. હા ઠીક એમ. હા તોય બિચારાનું બળી ગયું કા. અરે રામ રામ મારા હરી, કોઈનું આવું બગાડીશ માં. અને મારો દીકરો મીંડો કરુણમય થઈ આવે થવા. પણ ત્યાં દીકરે આવીને કીધું કે સોદો થયો તો પણ પાછો કેન્સલ થયો. અને પછી એને જે પસનાટ્યું નાખી છે, મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું, હરિના ભજનને માટે માલે ન જાઉં. ભક્ત બીજ પલટે નહીં અને ભલે જાય જુગવન, પણ ભક્ત બીજ
સ્વર્ગ ઉતરે એ તો આખીર સંતના સંત હરિના ભજનને માટે હિમાલય ન જાવું હિમાલય ન જાવું હયું હિમાલો બનાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું હરિના ભજનને માટે